સાર સિદ્ધિ કડવું આવ્યા 27મું પરમ ધર્મ કહીએ સારમાં સારજી સંત સરાય જેને વારંવારજી નથી કોઈ આવતું ધર્મની હારજી ધર્મ તે ધારી કહું નિર્ધારજી નિર્ધાર સાર શોધી કહું ધારી લેજો ધર્મની રીતા જે ધર્મે અધર્મ ટળે કહું તે ધર્મ કરી પ્રીતા ધર્મ તે ધર્મ સૂતના વચન તે પાડવા પ્રીતે કરી જેને જેમ કરી આજ્ઞા તે ફેરવવી નહીં ફરી આજ્ઞાથી અધિક બીજો નથી આવતો થાય રામાય ધર્મ તોડી તપાસી જોયું તને મને એ જ ધર્મ છે વળી પરમ ધર્મની વાત આવી ને એટલે થોડીક વાત કરું ધર્મ તે ધર્મ સૂતના વચન ધર્મના સૂત કોણ કહેવાય ધર્મના દીકરા કોણ છે ઘનશ્યામ મહારાજ જોજી સાહેબ છોકરાને આવડે છે ધર્મના દીકરા કોણ છે ઘનશ્યામ મહારાજ એટલે ઘનશ્યામ મહારાજના વચન છે ને એ આપણે પાડીએ ને એટલે મોટો ધર્મ તો એના વચન ક્યાં લખ્યા છે અરે વાહ જોઈ લે શાબાશ શિક્ષાપત્રીમાં લખ્યું છે આપણે પાડવાનું બરાબર હવે આ ધર્મની વાત આવી ને બધી એટલે તમે કેટલું બેહો ખબર નહીં ભાગે પાસે તો હું તમને સાંભળો કહી દઉં આજ તમારા અમારા મુખ્ય સુરતા છે ને આ બે છોકરાઓ પાકું ને હવે સાંભળો હા આજથી 35 વર્ષ પહેલા અમારા ગુરુદેવે ઋષિકેશમાં શિબિર કરી અને પછી 10-12 દિવસ પછી ગુરુ પુષ્યામૃત યોગ આવતો હતો પુષ્ય નક્ષત્ર અને ગુરુવાર એટલે ગુરુ પુષ્યામૃત કહેવાય એટલે 2 દિવસ અગાઉ કે 1 દિવસ અગાઉ બધા બેઠા હતા એટલે મારે પૂજાપાનો બધો વિભાગ મારી પાસે હતો મને કે સાધુરામ આપણે ચંદન ઘસી દો કે આટલું બધું ચંદન ઘસી ઢીલું એકદમ આપણે ભાગા કરીને કઠણ એવું કઠણ નહીં હા આટલું કીધું એટલે સંતો બીજા હતા એટલે ગુરુએ કીધું એટલે પછી શું કરવું છે કે પૂછાય તો નહીં કંઈ કીધું એટલે કરી દેવાનું સાંભળજો બે તમે પછી 2 હરિભગત હતા એક ધીરુભાઈ કોટડિયા એ સુરતમાં છે જયરામભાઈ દુધાત્રા એ ધામમાં એને બેને કીધું કે 5 મણ જેટલી હાકર લાવો હતી ગામમાંથી ગોત્યા 5 મણ થોડીને જાજી આવી ગઈ એટલે આ વાત શિબિરમાં થોડા જાણતા થઈ ગયા માણસો સંતો કાંઈક છે ખરું શું છે હવે એ ખબર નહીં કોઈને કાંઈક છે આમાં હવે પછી બીજે દિવસે સવારમાં સભા થઈ અને સભામાં અનુષ્ઠાન હતું તો વહેલું પૂરું કર્યું સમય કરતા અને પછી વાત કથા કરતી કરી ગયા અને સંતોના વખાણ કર્યા કોઈ હો વખાણ ખૂબ કર્યા અને મારે આ સંતોનું પૂજન કરવું છે કે આમ વાત હાલે છે એટલે આગલી હરોળમાં માધવપ્રિય સ્વામી
અને જુનાગઢ મુગટ સ્વામી હતા, એ ધામમાં વહી ગયા એ, અને બાજુમાં મેમનગરમાં પુરાણી ભક્તિ પ્રકાશ સ્વામી 2 વર્ષ પહેલા ધામમાં ગયા એ બેઠા હતા. એટલે મુગટ સ્વામી માધવપુરી સ્વામીના કાન પાસે મોટું કરી અને કીધું, આ બાપો હવે જવાની તૈયારી કરે છે. માધવપુરી સ્વામી, હું એની સાથે વર્ષોથી રહું છું, એક સાધુને કોઈ દી કે વખાણ કર્યા નથી ત્યાં, ના જ્યાં 2 મોટે વખાણ કરે છે, આ આપણે લાકડીઓ મારે છે અને હવે જવાના થયા છે, સમજો. એ વાત સાંભળીને માધવપુરી સ્વામી કે, સ્વામી તમે વાત કરો, પણ એ વાત કરવા મને ત્યારે મને તો કોઈ વીજળી પડી ને એ મોટો ધ્રાસકો પડ્યો કે કાંઈક અઘટિત થવાનું છે. આવું એટલે પુરાણી ભક્તિ પ્રકાશ સ્વામી એ મહિના હમણાં વાત કરવા, કાંઈક આપણા માટે અપશુકન છે, આ વખાણ કરે છે ને એ આપણા માટે કે અપશુકન છે. કે ગુરુ વખાણ કરે શુકન કહેવાય કે અપશુકન કહેવાય? શુકન કહેવાય. આ અપશુકન થવાના છે. અને પછી 3 મહિના રહ્યા ગુરુ. આ કારતક મહિના, આસો મહિનામાં વખાણ કર્યા. આસો એ અડધો ગયો, પછી કારતક આખો, માગસર આખો, પો આખો, મા મહિનામાં વહી ગયા. 4 મહિના જેવું રહ્યા. હવે જ્યારે આ બધું હાલતું હતું ને, ચાંદલા કરે, કંકુ અને જથેડા કરે, ચંદનના ખૂબ ભરી હાકર આપે. હવે આ પ્રસંગ કેવો કહેવાય? ચાંદલા કરે ને એને મયમ ના અયમ મદીએ. હવે આ જીવ મારો છે. ભગવાન શું બોલે છે? અયમ મદીય. એટલે આ જીવ હવે આજથી મારો છે. ક્યારથી? જ્યારથી આપણે કપાળમાં ચાંદલો કરીને એટલે આપણી વરણી થઈ ગઈ. તમે ન સમજો, આ મોટા સમજી જાય. વર ને છોકરા છોકરીના ચાંદલા સગપણ થાય એટલે એકાબીજા ચાંદલા કરે ત્યારે છોકરો મનમાં એમ બોલે કે મારી પસંદગી આ છોકરીએ કરી. છોકરોને મનમાં એમ બોલે કે ન બોલે, પણ સમજો ભાવ એવો કે મારી પસંદગી આ છોકરીએ કરી. છોકરીના મનમાં ભાવ એવો હોય કે મારી પસંદગી આ છોકરાએ કરી. આ દ્રષ્ટાંત છે. ચાંદલો આપણે કરીએ એટલે ભગવાન એમ કે આ છોકરો હવે, છોકરો નો કે આ જીવ હવે આજથી મારો થયો. આપણે ચાંદલો કરી અને ભગવાન ઘનશ્યામ મહારાજ ત્યાં ઉભા હોય ને ત્યારે ઘનશ્યામ મહારાજ છે ને આમ એવા રાજી થાય, એવા રાજી થાય, એવા રાજી થાય, હાય મારો બાળક મારી પાસે આવ્યો. ચાંદલો કરે છે એ ઘનશ્યામ મહારાજ એમ કે છે કે આ બાળકને મેં પસંદ કર્યો અને મારો બાળક આજે મારી સામે આવી ઉભો છે. આય 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 એમ કયો. નાનો છોકરો હોય અને ઘરમાંથી બહાર જઈને રમવા વહી ગયો હોય અને પછી એની મા પાસે દોડીને આવતો હોય ને તો કે હાય 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 એમ કરીને 2 હાથે કેમ છોકરાને પકડીને છાતી હતો ભેસી દે. એમ ઘનશ્યામ મહારાજ એમ કે આ ચાંદલો કહીને આવ્યા છે ને, અયમ મદીય, તું મારો થયો. આય 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 આય. આટલા ઘનશ્યામ મહારાજ ખુશ થઈ જાય. ચાંદલો કહી જાય ત્યારે અમેરિકાની અંદર ભારતનો એક સત્સંગી એ લશ્કરમાં ભરતી થઈ ગઈ અને ચાંદલો કરી ગયો. એટલે એના જે વડા હોય, જે કઈ કહેવાતા હોય, એને કીધું કે ભાઈ તમારે આમાં લશ્કરમાં હવે તમારું જે ચીન છે ને ધાર્મિક, એ તો અંગ્રેજીમાં વાત કરે, એ અહીંયા ન ચાલે. એ કે આ તો મારે જોઈ, આને ન છોડાય. તો તમારે વોશિંગ્ટનથી ઉપલા વડાની પરવાનગી લેવી પડે. કે મેન લશ્કરના મેન વડા હોય ને પણ પત્ર લખો, પરવાનગી લ્યો. પણ સમજી રાખજો, તમે પત્ર લખો છો ને એટલે તમે આખા અમેરિકાની સાથે તમે બાપ પીડો છો લડાઈની. સમજો, તમે લડાઈ લેવા તૈયાર થશો આખા અમેરિકા સામે. આ પત્રનો ભાવ આવો થાય કે કાંઈ વાંધો નહીં, લેખો પત્ર. હો, પત્ર લેખો અને સામે જવાબ આવ્યો
કે આ ભાઈ છે એના ધર્મનું ચિહ્ન રાખી શકશે. ઓલા બધા નવાઈ પામી ગયા. આ જવાબ યસ કેમ આવ્યો? જવાબ પોઝિટિવ જવાબ આવ્યો. હા, એટલે અમેરિકાના લશ્કરની અંદર પણ આપણા ધર્મનું ચિહ્ન રાખી લશ્કરમાં ભરતી થયું. આ ચાંદાનો મહિમા. 9મા ધોરણની અંદર અભ્યાસ કરતો જામનગરમાં એક છોકરો, બરાબર, એટલે એના શિક્ષકે કીધું કે આ કાલે આ ભૂસીને આવજે ચાંદલો. સાહેબ એ તો નહીં ભૂસાઈ કે તું કોણ બોલના મારે સામે કે. મેં કીધું એમ તારે કરવાનું કે. છોકરો કઈ બોલ્યો નહીં. બીજે દિવસે પાછો ચાંદલો કરીને જ ગયો. વળી શિક્ષક બેઠા ભૂસીને આય ના એ નહીં ભૂસાય. હા, ત્રીજે દિવસે હેડમાસ્ટર પાસે ફરિયાદ કરી. હેડમાસ્ટરે પેલા શિક્ષક તરફ ગયા. એના વાલી આવ્યા એટલે કે કાંઈ વાંધો નહીં, છોકરાનું સર્ટિફિકેટ આપી દો કે એલસી આપી દો. બરાબર. 9મા ધોરણમાં અભ્યાસ ચાલતો હતો. થોડાક વર્ષ પહેલાની વાત છે. 1 મહિના સુધી છોકરો ઘરે બેઠો રહ્યો. પછી સ્કૂલ બીજી ગોતવી પડે ને સારી, અને મહિનાથી પછી સ્કૂલમાં દાખલ થયો. ત્યાં તિલક ચાંદલો કરીને જાય અને 9મા ધોરણમાં એની સ્કૂલમાં નંબર 1 આવ્યો. 1 મહિનો સુધી તો ગેરહાજર રહ્યો કહેવાય. બરાબર. અને દાખલ થતી વખતે કીધું કે હવે ત્યાં અમારે આ સ્કૂલમાં જતા હતા ત્યાં અમારા ધર્મનું ચિહ્ન રાખવા ના પડતા હતા, અમે સર્ટિફિકેટ લઈ લીધું છે અને અહીંયા અમારે પ્રત્યેક દાખલ થવું છે, પણ આ તિલક ચાંદલો અમારે કાંઈ વાંધો નહીં, તમે રાખજો કે 1 ના 2 કરી આવજો ને કે. હા, અને 1 મહિનો સુધી ગેરહાજર રહ્યો તો 9મા ધોરણની અંદર નંબર એનો 1 આવ્યો વાર્ષિક પરીક્ષામાં. ભગવાન મદદ કરે. આપણી દ્રઢતા હોય ને એટલે ભગવાન મદદ કરે આપણે. હા, વાંચી તમે કેટલું વાંચો, યાદ કેટલું રહે એમાં, કેટલું એમાં લખવાનું આવે કાંઈ ન ખબર પડે, પણ ભગવાન થાય એટલે બધું થઈ જાય. એટલે ભગવાનની આજ્ઞા પાડવા નામ આવ્યું ને ધર્મ સૂચના વચન. અને તે જવાબ આવ્યો કે ધર્મ સૂચના વચન ક્યાં? તો કે શિક્ષાપત્રી. બોલો, હજી આની ઉંમર કેટલી ને જવાબ કેવો મોટો આપી દીધો. સમજા ને? એટલે તિલક ચાલો પૂજા કરો છો ને, બસ પૂજા કરવાની. અને આપણું એરિયલ હોય એન્ટીના, એ બધા સમાચાર પકડે. હા, એ રાખવાનું બરાબર, મોટું કરી દેવાનું ચોટલી બરાબર. હા, હવે સાંભળે એટલે આટલી તમને કથા કરી દીધી. બરાબર. હવે અહીંયા કે છે ધર્મ સૂચના પાનું પાક બદલી ગયો, કેમનું ગયું? હા, આ રીતે ધર્મ સૂચના વચન તે પાળવા પ્રીતે કરી, જેને જેમ કરી આજ્ઞા તે ફેરવી નહીં ફરી. આજ્ઞાથી અધિક બીજો નથી આવતો ધર્મ, ધાયરામાં ધર્મ તોડી તપાસી જોયું તને મને, એ જે ધર્મ છે વળી પરમ. આજ્ઞા પ્રમાણે જે કરવું ને એ મોટામાં મોટો ધર્મ છે. લ્યો, ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવું, આજ્ઞા પ્રમાણે કરવું એ મોટામાં મોટો ધર્મ છે. જો તમે નાના છોકરા છો, તમારા માતા અને તમારા પિતા એ જે કઈ તમને કહે એ છોકરા આમ કરીને આમ રહેજે આમ નો રહેજે આમ કરે, એ કહે એ તમે તમારા માતા પિતાને આજ્ઞા પાડો એટલે તમારા માતા પિતાને તમે કેવા વાલા લાગો ને વાલા. આજે એક ફોન આવ્યો એટલે થોડી વાત કરતા એ કે માળા કરવું, ખુરશી બેહી કે જોલાર આવે છે, મેં કીધું હરતા ફરતા કરો, નોમ છે ને એટલે હરતા ફરતા કરો. એ કે હું હરતા ફરતા કરું કે મારા ઘરવાળા છે ને એને આ બધું કરવું નથી ગમે નહીં કે. મેં કીધું એને તો મોટો નફો કહેવાય, એને તો એમ કેવું જોઈએ કે તમે 25 માળા કરતો તો 50 માળા કરજો. કારણ કે તમે માળા કરો, 50 માળા તમે કરો તો તમને 25 માળાનું ફળ મળે, અને 25 માળાનું ફળ મળે એને ઘરવાળાને બેઠા બેઠા મળી જાય. હવે તમે કેમ ઘણી ખરી બેઠા કામ ધંધા કરતા હોય, પૈસા બેઠા ઘરે પૈસા મળી જાય, એમ એને બેઠા પડ્યા પૈસા મળે. હે, હા, ગૂગલમાં આવી જાય, કાંઈ કમાણી ન કરવી પડે. જો આ બધા બેઠા છે ને હરિભક્તો, તમારો વાળો પછી અત્યારે નહીં, આ બધા બેઠા છે ને અહીંયા જે માળા ફેરવે છે ને
એ માળાનું અડધું ફળ છે ને એમના પત્નીને મળે ઘરે બેઠા બેઠા હો. હા, અને એ કથા સાંભળે છે ને, કથા સાંભળવું જે ફળ થાય ને એ એમના ઘરને બની જાય. એ કાંઈ લેવું ન પડે. આપણે કેમ ભારતમાં કેશલેસ કર્યું છે, તમને એ બધી ન ખબર પડે. એ એકાબીજાના પૈસા છે ને એકાઉન્ટમાં સીધા બેંકમાં જમા થઈ જાય. પૈસા હાથમાં ન આવે. સરકારી નોકરી કરતા હોય, એ કંપનીમાં નોકરી કરતા હોય, એના પૈસા એના હાથમાં ન દે. પગાર થાય ને, મહિને પગાર થાય ને, એ હાથમાં ન આવે કાંઈ. એ સીધો એના ખાતામાં બેંકમાં જમા થઈ જાય. પછી એના પૈસા જોતા બેંકને ઉપાડી આવે. એમ હે? હા, સુધરે ને. એટલે પછી હાલો સાંભળો, પુણ્ય મળે સ્વભાવ, પછી વાત સુધરવાની. હવે સાંભળો, એ કે ક્યારેક ક્યારેક તો મને કે તું તું તો ક્યાં આવો છો, આમ છો તેમ છો, કઈ કમાતો નથી, બરાબર, અને આપણે હા એરિયામાં મકાની લેવું આમ છે તેમ છે. બહુ ક્યારેક ક્યારેક રહી બધી પડે ને તખેર ખીજાને બાદ ઝઘડો બહુ કરે કે એક છોકરો કોલેજમાં છે ને એક છોકરો 10મા ધોરણમાં છે, આવી ઉંમરના, બરાબર. ક્યારેક ક્યારેક તું તારે જયારે જાવું યાર વહી જા, તું મંદિરમાં બેસી જા, મારે કાંઈ તારી જરૂર નથી કે આવું બધું કે. હવે એ એકાબીજાનો સંસાર કેવો હાલતો. પછી મેં એને કહ્યું, તમે ક્યારે સામે બોલતા નહીં કીધું. અને છૂટાછેડા અત્યારે થાય, કાલ હવે તરત તમારા રોટલા કોણ કરે? એને તો પગાર, એને તો તમે બીજા પૈસા કમાવો એટલે એને પૈસા મળવાના છે, રસોઈ આવડે છે, એ તો કરી લે. એમ તમારું કોણ કરશે? એ કે ના સામે હું ક્યારેય બોલતો જ નથી, કે હું સહન જ કરું છું કે. એટલે માતા પિતાની આજ્ઞા તમે પાડો તો જીવનમાં સુખી થાવ. બરાબર. ક્યારે સામું બોલવું નહીં અને જે કેમ કરવાનું. બરાબર. તમને ન ગમે તો તમારે બોલવાનું નહીં, તો બંધ થઈ જાવ. સામે ક્યારેય ઉત્તર જવાબ દેવો નહીં. કેવો અપમાન થાય ને માતા પિતાનું, એવો જવાબ સામે દેવાય નહીં. બરાબર. તમે નાના છો એટલે તમારે એવું બધું ન આવે. પણ છતાંય વાત બીજી વાત કે પૂજા પાઠ, આપણા ધર્મના નિયમો, અને બીજી કે કોઈ એવા તમાકુ મમાકુ ગુટકા ખાતા હોય આવા છોકરા હોય એના ભેગું જવાય જ નહીં. અહીંયા તમે બાલ સભામાં આવો તો આજે દરરોજ કીર્તનમાં આવે, દરરોજ 2 છોકરા આ દરરોજ કીર્તનમાં આવે છો. એ ઘનશ્યામમાં તમે આવો ને એટલે બહુ રાજી થતા હોય છે. હા, તમારું તો રાજી જ છે ભગવાન ખૂબ. એટલે આ ધર્મ આપણો એ માતા પિતાની આજ્ઞા અને ભગવાનની આજ્ઞા, આ 3ની આજ્ઞા અત્યારે તમારે પાડવાની. ચોથી આજ્ઞા સાધુની હોતી પાડવાની. સાધુની આજ્ઞા જુદી ન હોય તો આવી જતું હોય ભગવાનની આજ્ઞામાં. હા, આજ્ઞાથી અધિક બીજો નથી આવતો ધાર્યામાં ધર્મ. તોડી તપાસી જોયું તને મને, એ જ ધર્મ છે, વળી પરમ મોટો ધર્મ છે આ ભગવાનની આજ્ઞા પાડવી. લ્યો, ત્યાગી ગૃહી જન જેને કરી જેને જેમાં આજ્ઞા તેને તેમ તે વર્તવો નવ વર્તવો વચન વિના. ત્યાગીને અને ગ્રહસ્થને જે આજ્ઞા શિક્ષાપત્રીમાં કરી છે એ આજ્ઞા પ્રમાણે વર્તવું. હા, આજ્ઞાથી બીજું વાર કાંઈ હાલવું નહીં. વચનમાં જે વર્તે તે પરમ ધર્મ પાળનાર, વચન વિરોધી જે વર્તે તે સર્વે ધર્મ ટાળનાર. વચન વિરોધી જે વર્તે તે સર્વે ધર્મ ટાળનાર. આજ્ઞા બહાર ગયા એટલે એ ધર્મને ટાળી નાખવાના છે. અત્યારે નથી કહેતા કે આ સનાતન ધર્મને ટાળનાર આમ છે તેમ છે બધું કહે છે ને લોકો એમ. બરાબર. પણ ભાઈ એમાં તો એને બધી ખબર નથી ને કઈ શું છે બધી. એટલે આપણે એમાં કઈ બહુ એવું નથી. પણ આ તો ધર્મ ટાળનાર, જે આજ્ઞા નથી પાડતા એને સમજવું એ ધર્મને લોપનાર છે, ટાળનાર છે, ધર્મને ભૂસી નાખનાર. અવિનાશીની જે આજ્ઞા તે સમજવું શુદ્ધ ધર્મને, ધારી વિચારી રાખી હૃદયે તો પામીએ સુખ પરમને. અવિનાશીની જે આજ્ઞા, અવિનાશી કોણ છે? હે, ભગવાન. સાચું, બરાબર. અવિનાશી. અવિનાશી શું કામ કે છે ને? હે, જો તો ખરા કેવો જવાબ દીધો એને. હે, એને અર્થ આવડી ગયો ને કે અવિનાશી એટલે કોઈ મરે નહીં એમ. લ્યો, હા, સરસ હો. તારી ઉપર ભગવાન બહુ રાજી. હા, બે ઉપર. હા, તું બાકીને તું જરા ભેગો છો. જો અવિનાશી, બરાબર.
એટલે જેનો વિનાશ નથી ગયા. એટલે ભગવાનને વેશ બદલાયો કેવી રીતે ખબર છે? જો તમે અત્યારે આ કપડાં પહેર્યા છે ને, પછી સ્કૂલે જાઓ તો આવા કપડાં પહેરો છો, વેશ બદલી ગયો ને તમારો. પણ છો તમે તો એના જ છો ને, પણ ખાલી કપડાં બદલ્યા વેશ બદલ્યો. એટલે ભગવાન એના એ જ છે, એને વેશ બદલાયો. કયો વેશ બદલાયો? કે ભગવાન જ્યારે મનુષ્ય રૂપે અમે હરતા ફરતા એક ગામથી બીજે ગામ જાય આવે, માણકી ઘોડી ઉપર મનુષ્ય હતા ને, એ વેશમાંથી એને બીજો વેશ કયો બદલાયો? બીજો વેશ એ બદલાયો કે હવે મૂર્તિ રૂપે ભગવાન ગયા. ભગવાન છે તો એ નહીં જ. પેલા મનુષ્યને હાલતા ચાલતા હતા, હવે એક જગ્યાએ સ્થિર રહ્યા. અને આપણે પ્રાર્થના કરીએ સાંભળે, આપણે થાળ ધરાવી જમે, આપણે જગાડીએ તે જાગે, પોઢાડીએ એટલે પોઢે, બરાબર ને, પ્રાર્થના કરીએ આપણે તો સાંભળે. હો હા, પણ એને વેશ બદલાયો. કયો વેશ? હવે મૂર્તિ રૂપે આવ્યા નહીં, મૂર્તિ રૂપે થયા. પેલા મનુષ્ય રૂપે હતા, હવે મૂર્તિ રૂપે થયા. એટલે ભગવાન ધામમાં ગયા છે કે અહીંયા છે? અહીંયા છે. જો હજી જવાબ કેવા બધા આપે છે? આવા જવાબ તો તમે નહીં આપે શકતા હો. હા, ભગવાન ગયા નથી. જો ભગવાન અક્ષરધામમાં વહી ગયા હોય તો પછી આપણે આરતી થાળ આપણે કરવું હોય કઈ? તો પછી ભગવાન છે. હો, ગયા નથી. હે ના, અંતર્ધ્યાન થયા નથી. અંતર્ધ્યાન લીલા કરી છે, ગયા નથી. હા, જો ગયા તો પછી અહીંયા ખાલી થઈ ગયું હોય. બરાબર. આમાં કેવા કેવા મંદિરો કરીને, કેવા કેવા વાઘા પહેરાવે, કેવા કેવા ભગવાન થાળ ધરાવે છે ને, આમ હોનાના મુગટ તો ઠીક છે, એ તો હવે સામાન્ય થઈ ગયા. હરે કૃષ્ણ મહારાજને મુગટ કર્યો હતો, ખબર છે તમને? કેટલા રૂપિયાનો? 4 હે 4 કરોડ. પહેલા તો 1 કરોડ નો કર્યો. હા, પેલા 1 કરોડ રૂપિયાનું મુગટ કર્યું. હા, 1 કરોડ રૂપિયાનો. 1 કરોડ રૂપિયા એટલે કેટલા થાય? હમણાં કર્યો ને મુગટ, એ પેલા 1 કરોડ સમજાવવાને. 1 કરોડ રૂપિયા એટલે કેટલા રૂપિયા થાય? કઈ 1 કરોડ 1 લાખ કયો ને તો તમને થાય ઓહો 1 લાખ, પછી 10 લાખ, પછી 100 લાખ, 10, 50, 100 લાખ, ત્યારે 1 કરોડ થાય. આ 400 લાખ ત્યારે 4 કરોડ રૂપિયાનો મુગટ કરે હરિકૃષ્ણ મહારાજ. બોલો, હે એ ક્યારે પહેરાવીશ આપણે? ભગવાન છે ત્યારે, એ અવિનાશી છે એટલે આપણે પહેરાવીએ છીએ. અને વહી ગયા હોય તો પહેરાવાનું થાય કઈ? તમે જો ક્યાંક ક્યાંક પૂતળા જોયા છે, ક્યાંક કોઈ માણસોના, કોઈ રાજનેતાના, બીજા ત્રીજા ક્યાંક પૂતળા હોય, ત્યાં કોઈ લાખ રૂપિયાનો મુગટ ધરાવે છે કોઈ પૂતળાને? કોઈ આવા ત્યાં થાળ જમો પૂતળા ભગવાન જે કઈ હોય કે જમાડે છે કઈ? બરાબર. અને આપણે થાળ ધરાય. હરિભગત જે હોય ને પૈસાવાળા, કે સામે આજ મારા તરફથી થાળ કરજો, સામે આજ અમારા તરફથી થાળ કરજો, સામે આજ અમારે વાઘા કરાવવા છે, જાને આજ અમારે ફલાણું કરાવવું છે. ક્યારે? ભગવાન છે તો કરાવે. બરાબર. અને અંતર્ધ્યાન લીલા, અંતર્ધ્યાન થઈ ગયા હોય તો વહી ગયા હોય તો પછી અહીં ક્યાં કરવાનું રહ્યું કઈ? અત્યારે અંતર્ધ્યાન એવી લીલા કરી ભગવાને. શાકોત્સવ લીલા કરે છે, બરાબર. જન્માષ્ટમી લીલા કરે છે. હમણાં આવશે 3 દી પછી એકાદશી, કઈ લીલા કરશે? જળજી લીલા ભગવાન કરે. એમ અંતર્ધ્યાન લીલા કરી. અંતર્ધ્યાન લીલાની વાત તમને કરી દઉં. હવે અંતર્ધ્યાન શું, એ પાછું સમજવું પડશે ને તમારે. શું અંતર્ધ્યાન એટલે શું? હાલો હું તમને અમુક પછી બધા પ્રશ્ન ન આવે, એક તો પછી મારે કહેવો પડે. અંતર્ધ્યાન એટલે અહીંથી ભગવાન અદૃશ્ય થઈ ગયા અને ધામમાં વહી ગયા, એને અંતર્ધ્યાન કહેવાય. માણસ છે ને એ મૃત્યુ પામે, એને એમ કહેવાય કે ફલાણા ભાઈ છે ને અક્ષર નિવાસી થયા એટલે મૃત્યુ પામ્યા. ભગવાનને મૃત્યુ પામ્યા એમ ન કહેવાય. ભગવાન અક્ષર નિવાસી થયા એમ ન કહેવાય. ભગવાનને એમ કહેવાય એને અંતર્ધ્યાન લીલા કરો. એટલે મનુષ્યનું સ્વરૂપ હતું ને એ ભગવાને અહીંયા પૂરું કરી દીધું. અને પછી દિવ્ય સ્વરૂપે, શું દિવ્ય સ્વરૂપે ભગવાન. દિવ્ય સ્વરૂપ કયું છે? જો સામે બેઠા એ મંદિરો બેઠા એ કેવા સ્વરૂપ છે? દિવ્ય સ્વરૂપ. આ તમારે સમજવું પડશે. સાંભળો, ભલે પૂરો આ બાજુ જાય સમજવાનું તમારે. હવે જો અંતર્ધ્યાન લીલા ભગવાન કરી પછી ભગવાનનું જે આવું શરીર હતું ને, મનુષ્યનું શરીર,
એ તો પછી પાલખીમાં બેસાડી ગઢપુરમાં જે લક્ષ્મીવાડી છે ત્યાં ચિતા સળગાવી અને ભગવાનને અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. એટલે શરીર હતું એ અલોપ થઈ ગયું. તો ભગવાન વહી ગયા ને? ના, વહી નથી ગયા. હવે તમે સાંભળો, એ આ બાજુ ભગવાનના આ પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર હાલે છે અને આ બાજુ બેઠક છે, દૂર થોડી દૂર બેઠક છે ને, એટલે દાદા ખાચરને થઈ ગયું ઓહો ભગવાન વહી ગયા, ભગવાન વહી ગયા. એ આમ ચિતા હળગતી હતી ને એમાં પડવા આવ્યા, હો પડી જાવ હું ગયા હળગતી ચિતામાં. ત્યાં તો ગોપાળન સામે બાદ પડી રાગ સંતો હતા દાદા ખાને રોકી લીધા. હો નો પડવા દેવાય કે ચિતા હળગતીમાં કોઈ પડવા દેવાય? રોકી લીધા. દાદા ભગવાન કે વહી ગયા છે કે જા જો એ બેઠે કે મહારાજ સભા પર બેઠા છે કે જાઓ. હવે અહીંયા અગ્નિ સંસ્કાર થાય છે. ભગવાનનું આ શરીર સળગે છે, તમને સમજવા માટે કહું છું, બરાબર? સળગે એમ ન કહેવાય, અગ્નિ સંસ્કાર એમ કહેવાય. અને ત્યાં થોડુંક દૂર, એટલે સમજો ઓલી દિવાલ ત્યાં આપજો આટલું દૂર, બરાબર? ત્યાં જાય છે ત્યાં તો ભગવાન એ ભાણ્યો આંબો હતો, આંબાની નીચે સભા પર બેઠા છે, આગળ સંતો વાતો કરે છે. જો હવે અહીંયા શરીર હળગે છે, અહીંયા વાતો થાય છે. આ છોકરા સમજાય ને એટલે હું શરીર હળગું બોલું છું. હા, એને સમજાય એટલા માટે. તો હવે આમાં હું સમજવું? અહીંયા કથા હાલે તો દાદા ખાચર આવ્યા ને અહીંયા સભામાં, એટલે દાદા આવો 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 એમ ગળામાંથી ગુલાબનો હાર કાઢી અને દાદા ખાચરને હાર પહેરાવ્યો. તો હવે ભગવાન વહી ગયા કે છે? બરાબર, આમ થયું. અને અહીંયા બધું આ બધા રો કકડ રોવે તો ખરા બધા. તો અહીંયા જુનાગઢ પાસે આખા ગામમાં ત્યાં લાડકીભાઈ ત્યાં ભગવાન આવ્યા. એ કે અમારે ઉતાવળ છે અને જમ્મુ છે, સવારમાં આવ્યા. જમ્મુ છે પછી આમાં આગળ જવું છે કે થાળ જે કઈ તૈયાર હોય ને જમાડો ત્યાં, બરાબર? હવે અહીંયા શું થાય છે? અગ્નિ સંસ્કાર. અહીંયા એ જમે છે ભગવાન થાળ. અને ગઢપુરથી આ બાજુના સાઈડમાં નિંગાળા ગામ આવ્યા. નિંગાળા ગામની નદીએ ધોલેરા ગામથી અજુબા અને ફૂલીબા એ બળદ ગાડું લઈને આવે છે અને જ્યાં નદીમાં પાણી પાવા બળદને છોડ્યા છે. ત્યાં મહારાજ આવ્યા કે તમે કઈ બાજુ છો? કે મહારાજ તમે બીમાર છો ને એટલે અમે તમારી ખબર કાઢવા આવી છીએ. મહારાજ કે અમે હાજર થઈ ગયા, જો કાંઈ નથી રોગ, હવે અમે હાજર થઈ ગયા છે. હવે અમારે છે ને આમ જવું છે, સારંગપુર બાજુ જવું છે, સાંજે પાછા આવતા રહ્યો, તમે જાઓ ગઢપુર જાઓ કે. અહીં ગઢપુર જાય છે. મહારાજ બે સંતો હરિભક્તો આમ જાય છે સારંગપુર બાજુ, બરાબર? જ્યાં ગઢપુર આવ્યા ને તો કે મારે તો ધામમાં વહી ગયા કે અગ્નિ સંસ્કાર થઈ ગયો કે. તો અમને આ દર્શન દીધા એ શું કે? એ તો તમને અલૌકિક દિવ્ય રૂપે. તો ભગવાન છે કે વહી ગયા છે, બરાબર? હવે અગ્નિ સંસ્કાર થઈ ગયો છે, બધું પતી ગયું છે. અને જુનાગઢથી બ્રહ્માનંદ સ્વામી ત્યાં આવ્યા, એના સમાચાર મેળવ્યા. એટલે આવ્યા અને ગોપાળાનંદ સ્વામી હતા. બ્રહ્માનંદ સ્વામી રડતા રડતા કે સ્વામી તમે મહારાજનો જો અગ્નિ સંસ્કાર ન કર્યો હોત ને તો હું એક વખત એને પાછા બોલાવત, બેઠા થાવ અને મને જવાબ આપો કે એમ બોલાવત પાછા. હો કે તમે જ્યારે હું સાધુ થયો ત્યારે તમે કીધું હતું કે માની પેઠે હું હાથવીશ એની જતન કરીશ, કે આજ તમે મારી પહેલાં કેમ વહી ગયા કે, બરાબર? અને એ જવાબ દો કે પણ હવે તમે અગ્નિ સંસ્કાર કરી નાખો એટલે આજ બ્રહ્માનંદ સ્વામી લાચાર છે કે શું કરે કે હવે જોઈને પાર્થિવ શરીર રાખ્યું હોત ને કે તો બોલાવત કે. પછી રડતા રડતા ગયા ગઢપુર મંદિરમાં. ગઢપુરમાં ક્યાં દેવ બિરાજે છે? ગોપીનાથજી મહારાજ. અત્યારે તમારે કોઈ જવાબ નહીં દેવાનો. હા, તમારો જવાબદાર બહાર છે, કોઈ નહીં. આજે આ બે શ્રોતા મુખ્ય છે. આ કહેવાય બાળ મુક્ત કહેવાય. શું કહેવાય? હા, એટલે એને જ જવાબ દેવાના જ બધે. તમારે સાંભળવાની કથા, બરાબર ને? હે અરે બે હોશિયાર છે. હા, તમે આવ્યા પેલા જવાબ આપતા હતા. પછી શું થયું? ગોપીનાથજી મહારાજ પાસે મંદિરમાં ગયા અને ત્યાં સામે ઉભા રહ્યો, આમ ઊંચો હાથ કરી અને ઉમરો હોય દરવાજો ઉમરો અને કીર્તન બોલાવો કે પાતળીએ હરા પ્રાણ રે
તળિયે હૈરા પ્રાણ કીર્તન બોલતા રહેશે. હવે એને તો દુઃખ હતું એટલે આંખમાં આંસુડા આવતા જાય. આપણે તો કીર્તન બોલીએ, આપણે દુઃખ તો એ વધી નથી. પછી એ કીર્તન બોલ્યા પછી બીજું કીર્તન ઘર ઘર આવો, પ્રાણ સ્નેહી ઘર આવો, એ કીર્તન બોલ્યા હો. એ કીર્તન બોલ્યા ને ગોપીનાથજી મહારાજ બિરાજમાન હતા અને એમાંથી મહારાજે દર્શન દઈ અને પગથિયા નીચે હોય ને છે ને ભગવાન બિરાજ કેમ પગથિયા છે ને ઘનશ્યામ મહારાજના વેટલા દેરામાં છેલ્લા દેરામાં એમ પગથિયા ઉતરી અને ગળામાંથી હાર કાઢી અને બ્રહ્માનંદ સ્વામીને હાર પહેરાયો. હા, મહારાજે આમ મૂર્તિમાંથી પ્રગટ થયા ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી અને હાર પહેરાયો અને બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી તમે અમને કે માયાના જીવ જે મૃત્યુ પામે, માયિક લોકો મૃત્યુ પામે, માણસ એવા પ્રાકૃત માણસો અમે તમને અમને સમજો શકે? અમે તો દિવ્ય છીએ. આ મૂર્તિમાં અમે કાયમ માટે પ્રગટ ને પ્રગટ રહેશું. અને સ્વામી સાંભળો, તમારા જેવા સંત છે ને, તમારા જેવા સંત એમાં અમે અખંડ નિવાસ કરી રહેવાના છીએ કે હું કીધું? તમારા જેવા સંતમાં અમે અખંડ નિવાસ કરી રહેવાના છીએ. અને આ મૂર્તિઓ જે મેં પધરાવી છે અને ભવિષ્યમાં પાસે મોટા મોટા મંદિરો થાય, મૂર્તિ બધામાં અમે રહેશું, અમે પ્રગટ રહેશું. તમે જે કઈ સેવા દેશો અમને એ અમે ગ્રહણ કરશું. ત્યાં ભગવાન પ્રગટ ને પ્રગટ છે, ગયા નથી. બરાબર? ગયા હોય તો આવડો મોટો સંપ્રદાય હાલે કેમ? બરાબર? પ્લેનમાં 200, 300, 400, 500 માણસ બેઠા હોય અને એક પાયલોટ નો બેઠો હોય. બરાબર? પછી પ્લેન અમેરિકા પૂગી જાય ને અહીંથી ઉડીને, કેમ ન જાય? માણસો બધા બેસી ગયા તો ન જાય. પાયલોટ અંદર બેસે અને એને એન્જિન ચાલુ કરે તો એ પ્લેન વહી જાય. બરાબર ને? એમ આપણો સંપ્રદાય ચાલતા 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 250 વર્ષે ગાય પૂગી ગયો, આટલો ચાલ્યો. અને કેટલા હરિભક્તો. સંપ્રદાયને કોણ ચલાવે છે? સ્વામિનારાયણ ભગવાન ચલાવે છે. હવે સ્વામિનારાયણ ભગવાન જો ધામમાં વહી ગયા હોય તો કોણ ચલાવે? તો ચલાવે કોઈ? તો હાલે કઈ? અને એ હાલતા હાલતા તમારી પાસે કોઈ ગયો, તમે હરિભક્ત બની ગયા. જો સાચું ને? એટલે સંપ્રદાયને કોણ ચલાવે છે? સ્વામિનારાયણ ભગવાન ચલાવે છે. અને ક્યારેક ક્યારેક છે ને હરિભક્તો સાંભળો એવી છે કે અહીંથી લંડન જવું ને, લંડન આમ તો 9 કલાક થાય. બોમ્બે થી કે અમદાવાદ થી લંડન જાય એટલે ફિક્સ 9 કલાક. પણ એમાં રસ્તામાં આરબના દેશો આવે એટલે અહીંયા પૂરી સંખ્યા ન હોય ને, પ્લેનમાં નાનું પ્લેન હોય એટલે અહીંયાથી બીજું મોટું પ્લેન અને બીજા પેસેન્જર લઈ અને જાય તો 2-3 કલાક વધી જાય. અને અમેરિકા જાય તો વચ્ચે વોલ્ટ કરે. બરાબર? અને જ્યારે એ લંડન કે ઘણા બધા રસ્તા હોય એટલે વચ્ચે વોલ્ટ કરે અને બીજા પેસેન્જરો ત્યાંથી લે, પ્લેન બદલાય. બરાબર? એટલે જેટલી વાર પ્લેન ત્યાં બદલે અને વોલ્ટ કરે અને પછી પેસેન્જર બીજા આવે એટલી વાર તો પ્લેન ચાલતું બંધ થઈ ગયું. બરાબર? પછી પાછું ચાલુ થાય. એમ ક્યારેક ક્યારેક છે ને સંપ્રદાયમાં આવું લાગે કે આપણે શું થાય હવે આપણું. અરે કાંઈ ન થાય, બહુ સારામાં સારું થાય. હા, એમ કહે કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન નથી અને આ સંપ્રદાયને મૂળિયા ઉખેડવા નાખે. એટલે મૂળિયા ઉખડતા છે અને પાટણમાં પાયા હોય એ થોડા એમ લાગે પણ કાંઈ થાય નહીં. હો, હું મૂળિયું ન લે, ડાળખી ન લે, પાંદડું ન લે કોઈ નાથી. હા, એ તમે જાણતા હોય જાણો. છોકરા હરિભક્ત થોડા ઘણા જાણે બધું, કાંઈ ન થાય. શું? હા, અને આપણા કપાળમાં ચાંદલો હોય ને, ચાંદલો ને આપણે ભગવાનના સત્સંગી બની ગયા, ધર્મ નિયમ પાડી. ધર્મ અને નિયમ એ શું બે? ધર્મ અને નિયમ એ શું? શિક્ષાપત્રીની આજ્ઞા, એને કહેવાય ધર્મ નિયમ. ધર્મ નિયમ પાડતા હોય, પૂજા પાઠ કરતા હોય, ગળામાં કંઠી હોય અને કપાળમાં ખાલી ચાંદલો નહીં, તિલક ચાંદલો હોય. બરાબર? તિલક એટલે શું છે? હા, બરાબર. અને ચાંદલો એટલે લક્ષ્મીજીનું સ્વરૂપ છે અને તિલક એટલે ભગવાનના
ચરણારવિંદનું ચિહ્ન છે. બરાબર. હવે ચરણારવિંદ અને લક્ષ્મી ચાંદની પછી વાત કરું. એટલે આપણા કપાળમાં તિલક ચાંદલો હોય, ગળામાં કંઠી હોય. કંઠી શેનું ચિહ્ન છે? ભગવાનનું ચિહ્ન. બરાબર. હરિભક્તો તમને કહું, કંઠી શેનું ચિહ્ન છે? કંઠી એ છે આપણું મંગળસૂત્ર. મંગળસૂત્ર કોને કહેવાય? તમને ખબર છે? મંગળસૂત્ર તમને ન ખબર હોય? હા, તમે નાના છો એટલે. હવે તમે કહો મંગળસૂત્ર કોણ પહેરે અને શું કહેવાય? હે? જે સ્ત્રીના લગ્ન થઈ ગયા હોય ને એના ગળામાં પછી મંગળસૂત્ર હોય. એ મંગળસૂત્ર ક્યાં સુધી પહેરે? જ્યાં સુધી એનો પતિ હયાત હોય ને ત્યાં સુધી. જો સ્ત્રી એના પહેલા પતિ વહી જાય તો પછી મંગળસૂત્ર પહેરાય નહીં. બરાબર. અને પતિ હોય અને સ્ત્રી પહેલા વહી જાય તો પછી મંગળસૂત્ર હોય કેમ? એને કહેવાય અખંડ સૌભાગ્યવતી. શું? એમ આપણા ગળામાં કંઠી છે ને એ શું છે? મંગળસૂત્ર. એટલે સમજવું કે આપણે મંગળસૂત્ર છે એટલે આપણા લગ્ન થઈ ગયા. કોની આરે? ભગવાન આરે. જો આવા જવાબ દેશે બોલો તમે. જવાબ આવડા તમે જવાબ દેતા હતા? આવડા કયો કયો દેતા હતા જવાબ તમે? તો પછી જોજી એ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. એટલે ગળામાં કંઠી છે એ શું છે? મંગળસૂત્ર. મંગળસૂત્ર શેની નિશાની છે? ભગવાનની સાથે આપણા લગ્ન થઈ ગયા છે. અને વિધવા સ્ત્રી હોય ને એના કપાળમાં ચાંદલો ન હોય. આપણા કપાળમાં ચાંદલો છે એટલે આપણે શું છે? સધવા સ્ત્રી. એટલે આપણા માથે ધણી છે કોક. બરાબર. ઘણા લોકો છે ને ઓલા હાથમાં બાંધે છે. એટલે શું કહેવાય? રક્ષાસૂત્ર. એલા એ આપણું રક્ષાસૂત્ર ગળામાં છે, આવી ગયું. બીજું કાંઈ બાંધવાની જરૂર નથી. હવે શું? આપણા ગળામાં કંઠી આવી ગઈ એટલે રક્ષાસૂત્ર એ ભગવાન સ્વામિનારાયણનું આપેલું છે. અને બીજું કોઈ રક્ષાસૂત્ર બાંધવાની જરૂર નથી. બરાબર. કાંઈ ન થાય તમને. એટલે ગળામાં કંઠી આવી ગઈ, કપાળમાં તિલક ચાંદલો આવી ગયો એટલે આપણી રક્ષા કરનારા આપણા ધણી કોક છે. કોણ છે? સ્વામિનારાયણ ભગવાન. હવે કહી દઉં, કોઈના બાપની તાકાત નથી કે અક્ષરધામમાં જતા આપણે રોકી શકે. શું કાનાભાઈ? કોઈના બાપની તાકાત નહીં કે અક્ષરધામમાં જતા આપણને રોકી શકે. હા, કોઈલા તો છે ને અમેરિકામાં પ્લેન બેસી જાય ને તો એમાં તો એવું કેવું કે વિઝા ન મળે તો ન જવાય. આપણે વિઝા મળી ગયા. શું? તિલક ચાંદલો કંઠી એટલે આપણે અક્ષરધામના વિઝા મળી ગયા. હા, એટલે અક્ષરધામમાં જતા આપણે કોઈ પણ રોકી શકે નહીં. હવે તમારા જેવા 2 છોકરા હતા. તમારા જેવા 2 છોકરા હતા. એની વાત તમને કરી દઉં. સમજા? હા, સરસ મજાની વાત છે. હા, ભગવાન પાસે પ્રાર્થના કરો ને, ઘનશ્યામ મહારાજ પાસે, હરિકૃષ્ણ મહારાજ પાસે, કે પછી વચ્ચે સ્વામિનારાયણ ભગવાન પાસે, જ્યાં તમને સારું લાગે ત્યાં પ્રાર્થના કરવાની. બરાબર. એટલી પ્રાર્થના તમારે કરવાની કે હે ઘનશ્યામ મહારાજ, કે હે સ્વામિનારાયણ ભગવાન, હે હરિકૃષ્ણ મહારાજ, તમે મારી ઉપર રાજી રહેજો. આટલું કહેવાનું. શું? મારી ઉપર રાજી રહેજો. રાજી રહેવાના 2 દસ્તા તમને સમજાવું. તમે તમારા છોકરા ઉપર રાજી હો, હરિભક્તો, તમારા છોકરા ઉપર તમે રાજી હો તો એને જે માગે એ તમે આપો કે ન આપો? બરાબર છે ને? એમ ઘનશ્યામ મહારાજ આપણી ઉપર રાજી હોય પછી તમે જે માગો ને બધું આપે. અત્યારે તમારે ખાલી પરીક્ષામાં સારા નંબર પાસ થવાનું આટલું જ માગવાનું હોય, પાસ કરી દે. બીજું નિષ્કુળાન સમયમાં લખ્યું કે જેમ રાજેન્દ્રને રાજી કરતા તેની પ્રજા પણ રાજી થઈ. રાજેન્દ્ર કોણ કહેવાય? રાજા. રાજેન્દ્ર એટલે રાજા. એ રાજાશાહી હતું પેલા. તો રાજા રાજી થઈ જાય તો એની પ્રજા બધી રાજી થાય કે ન થાય? બધી રાજી થઈ જાય. એમ ભગવાનને રાજી કરીએ એટલે બધાય આપણી ઉપર રાજી હો, બધાય રાજી. અને કાંઈ આપણે ઘટે નહીં. સમજે ને? એટલે ઘનશ્યામ મહારાજને કહેવાનું, હરિકૃષ્ણ મહારાજને કહેવાનું, એ સ્વામિનારાયણ ભગવાન વચ્ચે. બરાબર. જ્યાં તમને સારું લાગે તમારે કહેવાનું, હે ઘનશ્યામ મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન,
હે હરિકૃષ્ણ મારે તેની પાસે કહ્યું તેની જગ્યાએ કહેવાનું, તેની ખંડમાં કહેવાનું કે તમે મારી ઉપર રાજી રહેજો, હું તમારો બાળક છું. બસ, હું તમારો બાળક છું. હા, તમે બાળક જ કહેવાઓ. તમે શું, હું બાળક જ કહેવાય. આપણે બધા બાળક છે ભગવાન પાસે. બરાબર? જાજો. અને જો કાંઈ માગો ને ભજન કરો તો એ પછી તમો ગુણી કહેવાય. ભગવાન કીધું કાંઈક તો માગવાનું. તમે મારી ઉપર રાજી થાજો એટલું તો માગવાનું. હા, આપણે કાંઈ નહીં, નિષ્કામ ભાવમાં રાજી પર માગવો પડે. નકર પછી કેવું કીધું? તમો ગુણી. બરાબર? એટલે ભગવાનને કહેવાનું તમે મારી ઉપર રાજી રહેજો, એટલે તમારા બધા સ્વપ્ન ભગવાન પૂરા કરે. મોટા તમે છે ને જેમ જેમ મોટા થાવ ને એમ પછી તમારે માગવાનું થાય. અત્યારે તમારે કાંઈ માગવાનું ન હોય. હા, એ બધા હરિભક્તોને ઘણું માગવાનું હોય. હા, એટલે આપણી કથા આવે છે. હા, વચનમાં જે વર્તે તે પરમ ધર્મ પાડનાર. પરમ ધર્મ, મોટો ધર્મ કયો? ભગવાનની આજ્ઞા. જે વચનમાં રહેશે એ પાડનાર છે. અવિનાશીની જે આજ્ઞા તે સમજવું શુદ્ધ ધર્મ અને અવિનાશી. આપણે વાત થઈ ગઈ. બરાબર? ધારી વિચારી રાખી જોઈએ તો પામીએ સુખ પરમ. અને વર્ણ આશ્રમ વેદ વિધિના ધર્મ પાડે છે એ ધરા ઉપર. વર્ણ આશ્રમ વેદ વિધિના ધર્મ પાડે છે એ ધરા ઉપર. વ્યવહાર અર્થે વિવિધ ભાતે પાડે છે તે બહુ પેરે. હવે આ તમારે સમજવાના આવી. વર્ણ આશ્રમ વેદ વિધિના ધર્મ પાડે છે એ ધરા ઉપર. વર્ણ અને આશ્રમ. વર્ણ કેટલા છે? 4. આશ્રમ કેટલા છે? 5. આશ્રમ કેટલા છે? 5. કેટલા છે આશ્રમ? આશ્રમ 4 અને વર્ણ 4. આશ્રમ 4 અને વર્ણ 4. પહેલો આશ્રમ કયો છે? બ્રહ્મચર્ય આશ્રમ. એટલે તમે અત્યારે 25 વર્ષના થાવ ને ત્યાં સુધી તમે બ્રહ્મચર્ય આશ્રમમાં કહેવાય. બરાબર? અને બીજો આશ્રમ ગૃહસ્થ આશ્રમ. તમે 26 થી 50 સુધી પહોંચો ત્યાં સુધી તમે ગૃહસ્થ આશ્રમમાં. અને ત્રીજો આશ્રમ કયો આવ્યો? વાનપ્રસ્થ આશ્રમ. 51 થી 75 સુધી તમે વાનપ્રસ્થ આશ્રમમાં. અને ચોથો આશ્રમ સંન્યાસ આશ્રમ. હા, 76 થી 100 સુધી તમે પહોંચો ત્યાં સુધી તમે સંન્યાસ આશ્રમમાં છો. હવે વાનપ્રસ્થ આશ્રમમાં તમે જાઓ એટલે તમારે ઘર સંસાર છોડી દેવાના. 51 એટલે ક્યાં જવાનું? વનમાં જવાનું. ગ્રસ્થ આ બધા ભક્તો બેઠા છે એ 51 વર્ષના થઈ જાય એટલે પછી એને ઘરમાં રહેવાય નહીં. ક્યાં જવાય? વનમાં વહી જવાય, જંગલમાં. હા, તમારે 50-51 થઈ ગયા બધાને? બાકી છે જે વહી ગયા. ઓહો, તો પછી જંગલમાં તમે કેમ કોઈ ગયા નથી? જો હવે આ કળિયુગ ચાલે છે. કળિયુગમાં જંગલ ક્યાંય છે નહીં. એટલે હવે જંગલમાં જવાનું નહીં, વનમાં ક્યાંય જવાનું નહીં. હવે ઘરે બેઠા બેઠા ભગવાનનું ભજન કરવાનું. એટલે ભાઈ 51, 52, 53. બરાબર? હા, અને પછી 75 થઈ જાય એટલે પછી તમારે સંન્યાસ આશ્રમ લઈ લેવાનો. પછી તમારે ઘરે ન રહેવાય. પછી તમારે સંન્યાસ આશ્રમમાં મંદિરમાં આવતું રહેવાનું. હવે એ જાણવજો. હવે તમે 76 વર્ષના મંદિરમાં આવો પછી અમારે તમારી સેવા કરવાની રહે ને પછી હે લાભ મળે. એટલે કળિયુગની અંદર વાનપ્રસ્થ અને સંન્યાસ 2 આશ્રમ ઉપર ચોકડી લાગી ગઈ છે. શું? એટલે નિષેધ એને ના પાડી દીધી. એટલે તમારે ઘરે રહી અને ભજન વધારે કરવાનું. શરીર સ્વાસ્થ્ય સારું હોય
તો જે કંઈ ધંધા રોજગાર નોકરી સર્વિસ કરતા હોય તો કરજો, એમાં આપણી ના નથી, બરાબર. કારણ કે મારે તો કંઈ જવું નથી, પગાર દેવો નથી. હા, કરજો, પણ ભજન પછી વધારે કરવાનું. એટલે 4 વર્ણ અને 4 આશ્રમ. 4 આશ્રમ કીધા, હવે 4 વર્ણ. 4 વર્ણ. હા, 4 વર્ણ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય. નો સમજા, માણસ ઈશારામાં સમજી જાય. હા, આ બાજુ આવો તમે. હા, હજી નો સમજા. આવ્યો હે? હા, હવે 4 આશ્રમ થઈ ગયા, 4 વર્ણ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ણ છે. પણ અત્યારે આ 4 વર્ણની કઈ વ્યાખ્યા કરાય નહીં, ખાલી 4 વર્ણ છે એટલું જ બોલાય. સમય સંજોગે પ્રમાણે બધું બધા શિક્ષા પરિવર્તન આવતું રહે. હા, સમય સંજોગ પ્રમાણે બધું પરિવર્તન આવતું હોય એટલે આની વ્યાખ્યા અત્યારે કરાય નહીં. પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 ઋષિ મુનિઓએ 4 વર્ણ વ્યવસ્થા કરેલી છે. અને આ કળિયુગનો પ્રભાવ છે એટલે એ પ્રભાવને લઈ અને આને આપણે વ્યાખ્યા વિવેચન કરાય નહીં. એટલે 4 વર્ણ અને 4 આશ્રમ એ બધા ઋષિ મુનિઓએ કર્યા છે પહેલેથી, અને એને જે પાલન કરે એ ધર્મ પાલન કર્યો કહેવાય. બરાબર? હા, પાલન કરાય પણ બોલ્યા વગર. હા, વર્ણ આશ્રમ વેદ વિધિના ધર્મ પાળે છે ધરા ઉપર. વેદ વિધિ, આ જે વિધિ અને નિષેધ, વિધિ અને નિષેધ એ જે ચાલ્યું આવે છે એ કોઈ આજકાલનો કોઈ બનાવેલો ધર્મ નથી. બરાબર? એ વેદ યુગથી હાલે છે. વેદ યુગ અને પુરાણ યુગ, ઋષિ મુનિઓ ચલાવ્યો એ પુરાણ યુગ કહેવાય, અને વેદથી બધું ચાલતું હોય એ વેદ યુગથી કહેવાય. એટલે સમજો કે આ સૃષ્ટિનો આરંભ થયો ત્યારથી આ વર્ણ વ્યવસ્થા છે. સૃષ્ટિના આરંભથી આ વર્ણ વ્યવસ્થા ચાલે છે. હા, વેદ વિધિના આપણો વિધિ નિષેધ, વિધિ અને નિષેધ તમને કદાચ કેટલાને ખબર હોય, ખબર નહીં, છોકરાને ખબર ન હોય. વિધિ એટલે આ કરવું, આ કરવું, આ કરવું, આ કરવું, એને શું કહેવાય? વિધિ. હવે નિષેધ એટલે પાન મસાલા ન ખવાય, ગુટકા ન ખવાય, વ્યસન ન કરાય, ફિલ્મ જોવા ન જવાય થિયેટરમાં, એને શું કહેવાય? નિષેધ. શું? કોઈ પ્રકારનું વ્યસન ન કરાય એ નિષેધ. બજારમાં, રેસ્ટોરન્ટમાં, હોટલોમાં જે ખોરાક રંધાતો હોય એ આપણે ન ખવાય, એ શું કહેવાય? નિષેધ. પૂજા કરાય, વહેલા ઉઠાય, મંદિરે જવાય, દર્શન કરાય, કથા સંભળાય, આ શું કહેવાય? વિધિ. જો જોજે, આ વિધિ નિષેધ એને આવડી ગયા. આવડી ગયા ને? આ વિધિ અને નિષેધ એ કોને ચાલુ કર્યા છે? વેદ યુગથી. હો, હા, હજારો વર્ષ નહીં, લાખો વર્ષ નહીં, એથી વધારે વર્ષો ત્યાં ચાલુ આવે છે. એ જે પાળે છે ને એને શું કીધા? પરમ ધર્મ પાળનાર. અહીંયા સામે એમ કીધું વર્ણ આશ્રમ વેદ વિધિના ધર્મ પાળે છે ધરા ઉપર. બરાબર? ધરા એટલે વાહ, જો હજી ધરા એટલે ધરતી છે ને. હોશિયાર છોકરાઓ તારી પાસે એમ છે બધું ખબર છે. સ્વામિનારાયણ સત્સંગી છે, કાસું ન હોય એમાં કઈ. ધરા એટલે ધરતી કહેવાય, પૃથ્વી કહેવાય, વાયુ કહેવાય. બરાબર.
વ્યવહાર અર્થે વિવિધ ભાતે પાડે છે તે બહુ પહેરે. આ વર્ણ અને આશ્રમના જે ધર્મ છે ને એ વ્યવહારને અર્થે બધા પાલન કરે છે. વ્યવહાર અર્થે શું સમજો, આ મારો કાકો છે, આ મારો બાપ છે, આ ભાઈ છે, આ પત્ની છે, આ બેન છે, આ મમ્મી છે, બા છે, આ બધા પાડો છો ને ધર્મ તમે, એ શેના ધર્મ બધા છે? વેદ વિધિના. બરાબર. આ વ્યવહાર અર્થે તમે બધા જે પાલન કરો છો, ઘરમાં 2 સ્ત્રી 3 સ્ત્રી સરખી હોય, મમ્મી, બેન અને પત્ની 3 સરખા દેખાતા હોય, પણ તો છતાંય આ મમ્મી છે, આ બેન છે, આ પત્ની છે, આ બધા ધર્મ વેદ વિધાન આજકાલના નથી. વેદના ધર્મ એટલે પૃથ્વીના સર્જનથી છે. બરાબર. પછી બીજા 2-3 પુરુષ હોય સરખા હોય, તો આ પપ્પા છે, આ મામા છે, આ ફલાણા છે. બરાબર. પપ્પાને મામા નો કહેવાય, મામાને પપ્પા નો કહેવાય. બરાબર. આ બધા વેદ વિધાન છે, એ બધા પાલન કરે છે સંસારમાં સૌ. શાસ્ત્રમાં શબ્દ છે એ કોકે પ્રવર્તાવ્યા છે, એટલે દરેક વ્યવહાર બધું આવે છે એ શાસ્ત્ર બહાર કાંઈ નથી. શાસ્ત્ર બહાર કોઈ વાત નથી. આ વચનામૃતમાં આવે છે. પછી એમ કીધું કે ગંગાજીનું પાણી અને ચાલુ ડંકીનું પાણી, નળનું પાણી બે સરખા કહેવાય. ગંગાજીનું પાણી છે એ ઉત્તમ છે અને પવિત્ર છે, અને ચાલુ નળમાં આવતું પાણી એ પાણી ચાલુ છે. બે પાણી દેખાવામાં બે સરખા છે, પણ સરખા કહેવાય નહીં. મેં કીધું ને કે ભાઈ બેન ને મમ્મી સરખા દેખાતા હોય તો ફેર છે. પછી એક તુલસીનો છોડ અને એના જેવડો બીજો એક છોડ હોય, દેખાવામાં બે સરખા હોય, પણ તુલસીનો છોડ છે એ પવિત્ર છોડ છે, અને એના જેવા બીજા છોડ દેખાતા હોય શોભાના, એ છોડ કઈ પવિત્ર કહેવાય નહીં. એના 2 પાંદડા તોડી હાલો ભગવાન અર્પણ કરી એ થતું નથી. અને તુલસી પત્ર હોય તો એ ભગવાનને અર્પણ કરાવાય, અને તુલસી પત્ર આપણે કોઈ દે તો આપણે આમ આંખે અડાડી અને મોટા મૂકી ખાઈ જાય, જમી છે. બરાબર. એટલે તુલસીનો છોડ અને બીજો છોડ બે સરખા ન કહેવાય. પછી શાલિગ્રામ છે. શાલિગ્રામ તમે જોયા? શાલિગ્રામ જોયા તમે કે બાબુ? કાળા ક્યાંય બીજા ક્યાંય ક્યાં જોયા છે? મંદિરમાં. કે મંદિરમાં? તમારા બાના ઘરે? બરાબર, સાચું. અહીંયા હોતી છે આપણે. ના ના, શાલિગ્રામ છે એ વિષ્ણુનું સ્વરૂપ છે. બરાબર. અને એવો જ પથ્થર બીજો હોય ગોળ એના જેવો, તો એ પથ્થરનો કોઈ પૂજે? એને કોઈ આમ નમસ્કાર કરે? એને કોઈ ચંદન ચડાવે? એને કોઈ તુલસી પત્ર કાંઈ ન હોય. શું કામ? દેખાય છે બે સરખા, પણ શાલિગ્રામ છે એ ભગવાનનું સ્વરૂપ છે, અને ઓલો પથ્થર છે એ કાગડા કૂતરા ઉડાડવાનો કામમાં આવે. ચાલુ પથ્થર છે, કૂતરો દેખે કૂતરા ઘા કરવા થાય. બરાબર. કાગડો ઉડાડો તો પથ્થરનો ઘા થાય, પણ બે દેખાવામાં સરખા છે, છતાંય ફરક છે. આ બધા વેદ, આ બધા વિધિ અને નિષેધ એ શાસ્ત્રમાં કોઈ મોટા છે ને એને પ્રવર્તાવ્યું હોય. મોટા પછી કોણ બીજા હોય? ભગવાન સિવાય. એટલે ભગવાન પાસે આ બધી પરંપરા ચાલી આવે છે. એટલે એમ કીધું કે વર્ણ આશ્રમ વેદ વિધિના ધર્મ પાડે છે ધરાવવું પરે, વ્યવહાર અર્થે વિવિધ ભાતે પાડે છે તે બહુ પહેરે, પણ પરમ ધર્મ છે વાલાના વચન તે કયા જેને કૃપા કરી. પણ પરમ ધર્મ છે વાલાના વચન. વાલાના વચન એટલે કોના વચન? હા, સમજે? ભગવાનના. તમને સૌથી વધારે વાલું કોણ? મમ્મી કે પપ્પા? સૌથી વધારે વાલું કોણ? કોણ? ભગવાન. કોણ? હવે એક લૌકિક દ્રષ્ટિએ તમને કઈ વ્યવહારની દ્રષ્ટિએ તો છોકરાને પપ્પા કરતા મમ્મીમાં એક વધારે હોય. બરાબર. વધારે હોય ને, કારણ કે તમે જે કઈ માગો એ તરત તમારા મમ્મી તમને આપે. પપ્પા પાસે માગો અને ન આપે ને, બહુ માગો તો એ કદાચ આમ અડાડી હોતી ત્યારે નથી, પણ રોતા રોતા મમ્મી પાસે જાઓ તો એ તરત વાહમાં હાથ ફેરવે. દીકરી હોય ને બાપ બાપ દીકરો હોય તો મા. એટલે આ તો છોકરા બેઠા છે
એટલે કદાચ પપ્પાએ હૃદયથી છોડી દીધી હોય ગાલ ઉપર, રોતા રોતા ક્યાં તમે જાઓ? મમ્મી પાસે જાઓ. એ વાહમાં હાથ ફેરવે અને તમારા પપ્પાને ધકે અને પછી તમારે જોતું હોય આપે ને એમ, બરાબર? એ દ્રષ્ટાંત તમને દીધું. એમ હવે અહીંયા એમ કીધું કે પરમ ધર્મ પાળે છે, ના પરમ ધર્મ છે, પણ પરમ ધર્મ છે વાલાના વચન. વાલા એટલે કોણ? સૌથી વધારે વાલા ભગવાન, આપણા ઈષ્ટદેવ. એ વાલા હોય એટલે આપણે બધુંય આપે, આપણને એ બધુંય આપે, જે માગો તે ભગવાન આપે. એટલે સૌથી વધારે એક પહેલા નંબરનું યાદ કેમાં કરવાનું? ભગવાનમાં. પછી બીજા નંબરનું યાદ એ પછી મમ્મી પપ્પા પછી બધું. પહેલો નંબરનો યાદ કેમાં? ભગવાનમાં. હા, બરાબર. ભગવાન તો બધા કેટલાય પાસા હોય, એમાં ભગવાન ક્યાં? તો આપણા ઈષ્ટદેવ. ઈષ્ટ એટલે વાલા. વાલા દેવ કોણ? સ્વામિનારાયણ ભગવાન. જેને જે ઈષ્ટદેવ હોય એના ઈષ્ટદેવ એના વાલા, બરાબર? ભગવાન તો ઘણા છે, પણ બધા જુદા જુદા એના ભક્તો છે, એટલે એના માટે એના ઈષ્ટદેવ એના સૌથી વધારે વાલા. આપણે સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ તો આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન એ આપણા સૌથી વધારે વાલા. પણ પરમ ધર્મ છે વાલાના વચન, તે કહ્યા જેને કૃપા કરી. કૃપા કરીને ભગવાને જેને વચન કીધા છે એ વચન એને પાળવાના. હવે તમારે જવાબ દેવાનો, આપણને કૃપા કરીને ક્યાં વચન કીધા છે? તો શિક્ષાપત્રીમાં ગ્રહસ્થના ધર્મ કીધા, ત્યાગીના ધર્મ કીધા, બાઈઓના ધર્મ કીધા, પછી વિધવાના ધર્મ કીધા, રાજાના ધર્મ કીધા, બ્રહ્મચારીના ધર્મ કીધા, આચાર્યના ધર્મ કીધા, બ્રાહ્મણોના ધર્મ. આ બધા અલગ. એ ભગવાને આપણને કૃપા કરીને આ વિભાગીકરણ કરી દીધું. અરે શું તમને વાત કરું, આ હમણાં જુનાગઢમાં એક સંમેલન થયું હતું સનાતન સાધુઓનું, અને એમાં કોણ મહાત્મા બોલાય મને નામ નથી ખબર, ઓકે બોટાદના કે કહેતા હતા, નામ નથી ખબર, નામ નથી લેતો, નામ નથી લેતો, મુક્તાનંદ નહીં, બીજા હતા. એને જે શિક્ષાપત્રીના વખાણ કર્યા બે મોઢે, ઓહો, શિક્ષાપત્રીના એટલા વખાણ કર્યા કે આપણે ખબર નહોતી. બોલો, રામાયણ મહાભારત ઉપનિષદ બધાનો સારા શિક્ષાપત્રીમાં આવી ગયો. કે આવી શિક્ષાપત્રી કે સહજાનંદ સ્વામીએ લખીને આપણે દીધી છે. કે બોલો, હે? એટલે કહેવાનું એમ છે, શિક્ષાપત્રીની અંદર આટલા બધાના ધર્મનો વિભાગીકરણ કરી દીધું. બોલો, હવે તમને એમ કહું કે ભલે 2 મિનિટ લઉં આજ તમારી પાસે, કે ભાઈ આપણે ચૂરમાના લાડુ બનાવવા છે. શેના લાડુ? ચૂરમા લાડુ, બરાબર? તો એ લાડુ પર ઘી તો જોઈ, તો ઘી તમને ચૂરમા લાડુ બનાવવાનું કીધું અને પછી તમને 50 લીટર દૂધ આપી દીધું, લાડુ બનાવો. ઘી નથી આપ્યું, ઘી નથી આપ્યું, પણ 50 લીટર દૂધ આપી દીધું. હવે તમે ચૂરમા લાડુ બને જાય એમાં તો શું કરવું પડે? એ દૂધને ગરમ કરવું પડે, પછી એનું શું બનાવાય? દહીં બનાવાય. પછી એનું દહીંમાંથી પછી છાશને વલોવે, એમાંથી માખણ થાય, અને માખણમાંથી પછી ઘી થાય, અને ઘી પછી માખણને ગરમ કરવું પડે, પ્રોસેસ બધી જાજી થાય, અને પછી એમાંથી ઘી બને, અને પછી લાડુ બને. તો લાડુ આજ બની જાય, 3 દી વહી જાય. તો હવે લાડુ બનાવવાના થાય, આમાં વિધિ વહી time. એમ શિક્ષાપત્રીમાં બધાના ધર્મનું વિભાગીકરણ કરી દીધું. એટલે 100 લીટર દૂધ હોય એમાંથી લાડુ બનાવવા માટે ઘી કેમ કાઢી દે આપને? બરાબર, બનાવે ઘી સીધું આપી દે. એમ શિક્ષાપત્રીમાં આપને આપી દીધું. આટલું બધું વિભાગીકરણ કર્યું રામાયણ. એટલે કૃપા કરી ભગવાને. શું? ભગવાને કૃપા કરીને આપણે કીધું. જો સ્વામી શું કહે છે કે પરમ ધર્મ છે વાલાના વચન, તે કહ્યા જેને કૃપા કરે. લ્યો, આ હવે તમે ધર્મ ક્યાં ગોતો? હવે અમારા બાઈઓના ધર્મ ક્યાં ગોતવા? સાધુ ધર્મ ક્યાં ગોતવા? તમારા ગ્રહસ્થ ધર્મ ક્યાં ગોતવા જવા? બોલો યાર, 100 લીટર દૂધમાંથી બધું કરો ને તે ઘી માં એમ બધું ગોતવા જવું પડે. બધું એવું છે આ બધું. એટલે કૃપા કરે ભગવાને. શું? હા, આખું કીર્તન છે, બોલે છે ભાઈ ખુશાલ ગણી છે, કૃપા કરે. હા, તે વિના
બીજા સર્વે પરા મૂકવા પર હરી, બીજા મૂકી દો બધાય એક બાજુ. હા, મોટો ધર્મ ને માનવો જે કહ્યો ધર્મ ને બાર. પેલી લીટી છેલ્લી લીટી પાસે આવ્યો. મોટો ધર્મ એ માનવો જે કહ્યો ધર્મ ને બાર. નિષ્કુળાનંદ મુખો મુખના, નિષ્કુળાનંદ મુખો મુખના વચન ન ઉલ્લંઘવા કોઈ કાળ. નિષ્કુળાનંદ મુખો મુખના વચન ન ઉલ્લંઘવા કોઈ કાળ. ન ઉલ્લંઘવા એટલે લોપ નહીં કરવાનો, આજ્ઞા લોપવી નહીં. બરાબર? એટલે ભગવાનના જે વચન છે એ ઉલ્લંઘવાને મુખો મુખના વચન છે. વાયા 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 થઈ નથી આવ્યા, સીધા આપણે વચન આવ્યા છે. ભગવાને કૃપા કરી. લ્યો શું ફરીને જો એક લીટી તમને સંભળાવી દઈએ કે મોટો ધર્મ એ માનવો, આનાથી બીજો ધર્મ મોટો એકે નહીં. કયો? જે કહ્યો ધર્મ ને બાળ. ધર્મના બાળ કોણ? કોણ? ઘનશ્યામ મહારાજ. જો એ ભગવાને કૃપા કરે ને આપણે આ મોટો ધર્મ આપ્યો છે. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વ